કારીગર છે. ગ્રોથ છે. વાંચી એટલો રહ્યો છે કારણ કે વરામણ કઈ રીતે ભાણાવીર છે. તો ડાયરાને જય જવાન જય કિસાન રામ રામ સીતારામ કરીએ. આજનો વ્લોગ ચાલુ, આજની મૂવી ચાલુ ગામડાની અને ખેતીવાડીની. પહેલાં તો બધાને સુપ્રભાત અને સવાર મોર્નિંગમાં આજે છે રવિવાર, એટલે રાજવીર ને ભાગુ બને ઘરે રજા હે. સીતારામ રામ રામ. શું કરે તું? તો જાઓ લેસન કરવા માંડો. આ રૂડો ભાગ્યશ્રી અમારી લેસન કરે છે, બાકી ફરિયામાં બાજરો હમો કરો છે. બે દી તૈપો, હવે હમો કરી અને સ્ટોર કરવાનો છે આપણે આ બાયોવિટાના કેરબા. જય શ્રી કૃષ્ણ. સવાર છે, રવિવાર છે, વાતાવરણ સારું છે, એક કીર્તન થઈ જાય. અને રોજિંદુ કામકાજ હાલે છે. મારે બારે બીજું ના વ્રત છે, પીર મારે બારે બીજું ના વ્રત છે. રામાપીરના મંદિરે આનંદ ઉત્સવ થાય છે, રામાપીરના મંદિરે આનંદ ઉત્સવ થાય છે, આનંદ ઉત્સવ થાય છે ને ભક્તો ભેગા થાય છે. આનંદ ઉત્સવ થાય છે ને ભક્તો ભેગા થાય છે, રામાપીરના મંદિરે આનંદ ઉત્સવ થાય છે. જય રામાપીર. જય રામ. ગામડાની લાઈફ કંઈક અલગ જ હોય છે. શાંતિ, સરસ મજાના કીર્તન અને વાતાવરણ સાથે ઘરે સીતારામ. શેની તૈયારી હાલે? રસોઈ તૈયારી હાલે છે. અને શિયાળો આવ્યો એટલે અમે હે ને અમુક વસ્તુ ભૂલી જઈએ છીએ વ્લોગમાં. કારણ કે શિયાળો આવે એટલે અડદિયા તો બને જ મોસ્ટ ઓફ. અમે બધું ઉતારતા ભૂલી જઈએ છીએ બધું. હવે બને ત્યાં સુધી છે ને ટ્રાય કરશું કે ના? હા, હવે થોડો ટેકો મળવા માંડ્યો. અડદિયા બનાવી લીધા છે ફર્સ્ટ ક્લાસ. ટેપલી કરી છે, અડદિયા તો નથી કર્યા. થોડાક અડદિયા કર્યા છે, ત્યાં બીજા ડબરામાં લાગે. એમ કેમ કર્યું કે જેને જે ખાવા હોય. એટલે આવું બધું હાલે છે ગામડાની લાઈફ, ગામડાનું જીવન. અને હવે આપણે ખેતીવાડીની લાઈફ. તો ઓલા રવિવારે તમે જોયું કે રાજવીર આવ્યો તો દર રવિવાર વાડીએ તો લઈ જ જવાનું હોય છોકરાઓને. ત્યારે આપણે ઘઉંમાં પાણી હાલતું હતું. હવે પાછું આજે પાણી ચડાવવાનું છે, પણ આ વખતે આપણે પેરો નિંદામણ નાશકનો સ્પ્રે પણ છે. અત્યારમાં દવા છટાઈ છે, બપોર પછી પાણી ચાલુ કરવાનું છે. અને એક ખેતર બાકી છે આપણે બલુંગી હાંકવા. પેલા મીંદડા હાંક્યા, હવે બલુંગી હાંકવાના કે ના? બલુંગી અને મીંદડા શું ફેર? ફેર તો હોય ને કે શું ફેર? મીંદડા હોય ને એમાં 5 પગ હોય આમ પેલા. હા, કેવી ખબર નહીં. અને બલુંગિયા પ્લેન ટાઈપ હોય. પ્લેન ટાઈપ. રાજવીર ને આ બધી વાતો રાજવીર ની છે, નકર તને ખબર ના હોય. એમ તો ખબર હોય, હું ખેડૂત નથી. તો બરોબર, પણ આ અત્યારે છે ને મીંદડા કે ને એમાં 3 પગ છે, 5 પગ નથી. 5 નહીં, 5 નથી. અત્યારે 3 નાખીએ છીએ. હોય 5 આ સુધી હોય, પછી જારી પ્રમાણે હોય. મોટી જારી હોય ને જારી જ તમે. જેટલો ગાળો રાખ્યો હોય ને એમ જારી કે. હા, એમ તો થોડી તો ખબર પડે. પેલો એટલે હું યાદ તો છે પણ અત્યારે યાદ નથી. એટલે એમાં હું છે, અમે પ્રશ્ન કરવા મળશું ને તો પછી કાંઈ યાદ નહીં આવે. ના બેલા ને એમ ખબર તો છે પણ કે બધા એનો કહેતા કે બેલો હાથમાં જવું છે. યાદ કરું તો યાદ આવી જાય. બીજું કઈ કહેવાતું છે ને બેલા? રાપડી દાઢાવાળી
ઓલી નો રાપડી બે દાઢામાં વચ્ચે રાપડી ચડાવે ને બેલો લવું છે કઈ કાલે ને હવે અમને હે ને વ્લોગમાં થોડો થોડો ટેકો મળવા માંડ્યો એટલે ખાસ હવે મજા આવશે વ્લોગમાં. નવા મિત્રો ખાસ સબસ્ક્રાઇબ કરજો ભૂલતા નહીં. હાલો હવે વાડી તરફ. અને આ કારીગર જુઓ, આ કઈ રમત છે ભાઈ? એને માથે બેસી નાખવાની હોય. પણ હું કામ એમ કહીશું? હાલ આવું વાળીએ? હે ન થવું? પછી કેતો ને. હાલો હાલો હવે બસ ગાડીમાં ભટકાય મૂકી દે નીચે. આ બાજુ મૂકી દે. હાલ રામ રામ. તો મિત્રો વાડીએ તો હજી દવાનું કામ હાલે છે. કેટલા પુગાડ્યું? કેટલા? 5 પંપ છે કે 6-7 પંપ? આપણે મેથસો અને કરન્સી એનું દ્રાવણ કરી અને નિંદામણ નાશકનો સ્પ્રે કરીએ. પછી પાછળ ડાયરેક્ટ પાણી મૂકવાનું છે. ના ભાઈ આવ્યા હતા ઉડકા તરાવા. હા હાલો આવી જાવ અહીંયા તો હમણાં ગાડી આવડી જાય. ભાઈ લઈને આવ્યા હતા સાપા ઉડકા હાટું, પણ પાણી ચાલુ થાય બપોર પછી. હા ઉડકા ઉડકી બે હરખું જ ને. હાલો આપણે ધોરિયા માયલો જાય ધોરિયામાં. હા અને સાથે આપણે શ્રીરામ 65% સલ્ફર 18% ઝીંક એ બંને આપવાનું છે. અને ગોવિંદભાઈ પોણે પલ્લે અડધાથી ઉપર થોડાક ગયા પછી ડાયરેક્ટ પાણ ચાલુ કરવાનું છે. નિંદામણમાં આપણે ક્યાંક ક્યાંક બળેલો દેખાય છે, ક્યાંક કાર્યું ખાર્યું ખડ દેખાય છે, એટલે સ્પ્રે છાંટી દઈએ છીએ. આ ભાઈએ ખજાનો ગોતી લીધો ગયા. ગયા વખતે થોડાક છાપા હાચવી રાખ્યા હતા કા, એટલે કદાચ ભૂલાઈ જાય તો વાંધો ન આવે. બપોર પછી ભેરું થાય બધું. મિત્રો ફાઇનલી કામકાજ થઈ ગયું છે ચાલુ. ગોવિંદભાઈ યુરિયા નાખી જાય છે અને હવે પાણીની ડ્યુટી ઘડીક વાર રણજીત સંભાળશે. રણજીત રામ રામ. તાણ ન પડે કા. આપણે લઈને આવ્યા છીએ બપોરા. સલ્ફર ઝીંક અને યુરિયા મિક્સ કરી લીધું છે. ઘઉં આપણે થયા છે 2 તારીખે આપણે વાવેતર કર્યું હતું, એટલે કે 29 તારીખ છે આજે, એટલે 27-28 દિવસ જેવું થયું છે. જે નિંદામણ નાશકનો સમયગાળો છે 24, 25, 26 દિવસ, તે પ્રમાણે આપણે નિંદામણ નાશક પર નાખી દીધી છે. અને માથે આપણે પાણી મૂક્યું છે, અથવા તો આપણે પાણી પાઈ અને 2-3 દિવસ ફરાય એવું થાય ત્યારે પણ છાંટી શકીએ છીએ. હવે કરવાના છે આપણે બપોર. રાજવીરનું તો શું કે સવારમાં ભેરું ન થયું, તો બપોર પછી પાછું વેન કરશે લઈ જાઉં. અમારી બેન તો બેસી ગયા બપોરા પાણી કરવા. અડદની દાળ ને બાજરાના રોટલા, સ્પેશિયલ વાનગી. સીતા રામ જય શ્રી. અમારા રવિવાર હોય ને એટલે ભાગુબેનની વાનગી બને. તાવડીએ ચડી ગયો ને રોટલો. રોટલો ફૂલવો જોઈએ.
કેમ એ કેને મારી હગી Yes, અથેળી. અથેરી દુખે એ હગી હા. કેને એને રંબલ્સ આપી દ્યો, બતાવી દ્યો ખાલી. રંબલ્સ જોઈએ તારે અટાણા બપોરા ટાણે તારે રંબલ્સ ને શું કરવા ફ્રીજ ઉપર નથી ડોલી ડોસી મમ્મી ગાડી આલે. આય ક્યાં ગયો ખુલ્લો ખુલ્લો આલો ભાઈનો રોટલો. યો નો ગાડી રાજવીર તારો રોટલો. ગાડી નો તારે સમજો ગાડી તારે માખણનો રોટલો ખાવાનો. અમારો રોટલો કઈ ઉતર તમારો છોડી દો. ચડી ગયો ગરવા અમારો ગરવામાં પડ્યો હા હારું લ્યો આ ભાઈ ગરમ રોટલો જ જોઈએ છે, ભાઈ. તો હાલો ડાયરો બધોય બપોરા કરવા હાલો ડાયરો બપોરા કરો. આજ શું કહેવાય સંભારા બંભારા નથી ખાલી અડદની દાળ ને બાજરાના રોટલા છે ના મરચા. ઠેક મળતા થાય મરચી મરસા મરચા તો બહુ ભાવે રાજવીર કાકા દૂધ કારાજી. કાકા દૂધ નું કેવું? એક બટકું ખાધું એક બચ્ચું કા હવે કંઈક શાક પાંદડું ખાતો ને તો દીદીની ગોળા ઊંચો ઊંચો થઈ જાય મિત્રો સમય થયો છે અત્યારે 4:30 વાગ્યા રોંઢાનો સમય છે આજે હાઈતી હળદનું ન મેળાયું હવે કાલે હાઈતી હળદનું કામ થાય અને ભાગુ રવિવાર હોય એટલે એની મમ્મીની હેલ્પમાં કચરા પોતા બીજું બીજું કામકાજ કયું આપે તાર મમ્મી પાણા વિશે બોલ બીજું સવારમાં બધું એ કામકાજ આવું રવિવારના જે ભાગુને થોડું હાથ વાઇટકો કરવાનું હોય કા આ હજી કિચનની સાફ સફાઈમાં હે ટાણું હોય તો ચા પાણી મૂકી દે કારણ કે થઈ ગયા 4:30 ભાઈ તું શું કહેશો આમાંથી જઈ જઈને પતંગ કરું ડ્રોઈંગ કરે આમાંથી જઈ જઈ આવું ક્યાં વાહ કોપી પેસ્ટ મારી દીધી હો ફૂલ એ દોરી અને બીજું યસલનું દોરી પતંગ લેસન તો થઈ ગયું ને હા તો વાંધો નહીં બસ ખાલી એક બુકમાં પેલી ગુજરાતીની બુક નથી હા એમાં નામ લખવાના હે ઈ લખી લે એ એક બાકી છે ને લેસનમાં કેટલુંક લેસન છે થોડુંક બસ એ એક નાસ એ લખી લેજો ભૂલાઈ જાય નહીં બારામમાં અને ખળભળાટ ચાલુ થઈ ગયો છે હજી ચા મુકાણો નથી ચા રસમ થાય. હે રસમ થાય પછી. ઠેક રસોડું સાફ સુફ થાય પછી મને તો ખામડા ખેખડાતા ચા મુકાણો હશે ના. હું ખાઈ જાઉં. તો મિત્રો પહોંચી ગયા વાડીએ અને ચણા આપણા 3 તારીખના વાવેતર 20ની જારીએ કંઈક આવો ગ્રોથ છે એટલે ટોટલ આપણે 26-27 દિવસ થઈ ગયા છે અને હવે આપણે આગળના વ્લોગમાં વાત કરી તે પ્રમાણે પાટલી તાણી પણ જો વચારે મેળ આવે તો હજી એકવાર મીંદડા કા બલુંગિયા ફેરવી નાખવા કારણ કે હાઈતી હાલેલ હોય ને એમ સારું ઓલા ખેતરમાં તો હજી આપણે બીજું હાઈતી બાકી છે આજ વેત ના આવ્યો આમાં આપણે જો વૈસાર હાઈતી ફેરવશું તો ટોટલ 4 હાઈતી થાય દાયરો જો નિંદામણ કરે છે હવે થોડોક ભાગ વાંચથી એટલો રહ્યો છે કારણ કે વરામણ કરી હતી તોરિયા સુધી પહેલાં આ ભાગ લેતા ગયા
અને ઓલી બાજુ એમ, એટલે વરામણ કઈ રીતે, એટલે હવે એ ભાગ એટલો બાકી રહ્યો છે. મિત્રો વ્લોગ હવે ઘણો મોટો થઈ જાય, કરીએ પૂરો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન. હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો, અને મિત્રો ખાસ લાઈક ના ભૂલતા. જય હિન્દ, જય ભારત.